રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો તમે 8:30 વાગ્યા ને પીહું જો તમે બાંધી દીધી. પીહું બાંધી નાખી દીધું મેં. તમે જો ટાંકો ભરે એક તો હમણાં ટાઈટ એવી પડે ને હાવ કાલો કોક ટાઈટ પડે. 8:30 વાગ્યા તો એ જેવી ને એવી ટાઈટ. 8:30 વાગે તમે બહાર નીકળીએ લગભગ 9 થવા આવ્યા હોય તમે તો એ એવી ને એવી ટાઈટ પડે. ઠરે આખું કહો જે તમે જો થોડું ઘણું ધ્યાન રાખવું પડે કે શરદી ગયો ઘાત થઈ જાય. તો જો ટાંકો ભરી દીધો ને એવું છે ને અમારે જો ગમાણ છે ને સાફ કરવી. ગમાણમાં ધૂળ ઠાવકી ભેગી છે કે જોવું તમે મગું તો ના ખવાઈ ગયેલ છે પણ વધુ પડતી જો ધૂળ છે. આ ધૂળ ને કાકરી એ જો આગળ સાફ કરીને એવું જસુબેક શબ્દ કી છે. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? બધા મજામાં જ છે. હવારમાં ટાઢ તો તમારે તો કેવી પડતી, અમારે તો ભૂકા કાઢે નો. અમે 8:30 વાગે બાદ નહીં કરીએ કારણ કે ચા પાણી પીએ. ભીં દોવા નહીં કરીએ 7 વાગે 7:30 પાછું ચા પાણી પીએ ને અંદર ઘરનું કામ કરી લઈએ. બહાર મોડે નહીં કરીએ એ વાટું કે બહાર નહીં કરીએ ને ટાઈડ એટલી ને ખમાતી ને શરદી થઈ જાય. એમ મારે તો આવી રીતના ભીં દવાઈ આવી રીતના આવે. એ યોગેશ જોવે મારે જો ટોપી દેખાડે. ટોપી નથી દેખાડતી પણ હેઠ ઓઢણી ઓઢીને માથે ટોપી તે ઓઢણી હલે ન હગે ને ટાઈટ જે ન હગે એવું. હા યોગેશ જામ બેહેગા હવે હું કાં કે ગમે સાફ કરી નાખીએ કંઈ કામ નહીં. એક બકાલું પીવરાવવાનું હોય ને ખળ પીવરાવવાનું એ અટાણમાં તો પાણીમાં પગ દેવાય ને તે વાહિંદા થોડા ખેત નાખેલા ને આ સોખ્યું થઈ જાય. ધૂળ ભરાઈ ગઈ પછી હજે 10 દી ન કરે ને સોખ્યું તો પાછા વધારે જ તગારા થાય. એથી થોડાક થાય નાખે. કાલે મને આરામ થતું હતું. આજ હું કે કરે નાખી. આજ ઓછી ટાઈટ છે કાલે વધારે. હમણાં જ ધીરી પડે પણ એ વધવામાં જ છે ને તો આજ નો રહે ને કાલે લગભગ કમુરતા બેસે જશે. તો દેખાતી ને ત્યાં આવતી એવું ના રેડી એવું કાલે તો કમુરતા બેસે જશે. અડધાની આજ બેસે કે અડધા કે કાલે. હા એવું બધા અલગ તો એવું હે ને. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ને. એક દી હે ને સ્પેશિયલ અમે અમારા ટ્રેડિશનલ કપડાં પહેરીને વિડીયો બનાવવાના હે તો એવી કેદું બનાવીએ ને એ વિચાર કરીએ ને. હમણાં બીજી દિવસે થોડાક વિડીયો જેને કા આવતા એ જો કે વાંધો નહીં કારણ કે રેગ્યુલર વિડીયો આવે. ઘણા કોમેન્ટ આવે કે તમે શોર્ટ વિડીયો પર શોર્ટ વિડીયોમાં એવું કે લગન ગાળામાં જતા ને એ કમુરતા હે તે ફ્રી લગન ગાળામાં પાછો થોડું ઘણું કામકાજમાં પડ્યા હતા. સીધું વિડીયો બનાવવાનું વેત ન આવતું ને એવા અમે ટ્રેડિશનલ પહેરે ને એક દિવસ આખો દી કામ કર્યું પણ એક ભીં નહીં દોવે હવે કે ભીં મને પાસે ન જવા દઈએ. ટ્રેડિશનલ પહેર્યા હોય ને ત્યારે તો ટ્રેડિશનલ પહેરે હું પહેરી ને યોગેશ પહેરે બસ બધું કામ કર્યું ને વિડીયો બનાવ્યું તો કેદું બનાવીએ સજેશન આપજો કઈ એ પ્રમાણે કરીશું કે. અટાણે વાગ્યા 11 ને પાણી સારું કીધું યોગેશ તો હું જરાક વિડીયો બનાવવા આવે. આમાં ગાજર વાવ્યા, આમાં મેથી ને વટાણા મૂરા ને એવું બધું ને આમાં લહણ હે. લહણ સારું એવું ઉગેગું અસલનો ઉગાવો થયો. ઘાટું ને પારવું ને સેજ કાંક કાંક પારવું લાગે પણ ઠાવકું હે ને. એમાં જીરું એવું નથી દેખાડવું કાયમ કામ જીરું ને જીરું ઠાવકામ હારામાં સારું હે. ઠાવકું કા ક્યારેક ઓલી ભાષા આવે જાય આપણી હાદી હારામાં સારું જીરું હે તમે દેખાતું હજે હે ને. અમારે આવેલું મરબ્બરું હે ને જરાક બહુ ન દેખાય. કાળી માટી હોય ને તો વધારે દેખાય જીરું લીલકાઈ. યોગેશ જો આ બાજુ પાણી વારે. કારનું વારવું હતું પણ હે ને જ્યાંક તડકો થાય ને એ કે તડકો થાય તો વારે નકર આમાં હિંમત ન થાય ને. ઓલી બાજુ મારું ખડ હે ખડ પી આવવાનું છે. અટાણે 3:15 થયા ને અમે તૈયાર થઈ ગયા રેડી. એ કે આ સ્વેટર પહેરે ને આવું જૂનું સ્વેટર પહેરું. અમારે હે ને દરે ખોડિયારાયનું મંદિર છે તો અમારે ખોડિયાર માતાજીનું મંદિર હાલે ને જવાનું અમારે ઘેરથી. અરે કેટલા કિલોમીટર થાય? 8. હું તો કોઈ દી નથી ગઈ તે આજ જા તો હું યોગેશ ને ભાવના અમે ત્રણે જાય મારી નણ
તો હાલે ને જવાના હે 8 કિલોમીટર થાય પછી રિટર્નમાં તો અમારા મામો આવી છે ને 4 વ્હીલર તેમની તેડે છે ના એ દરે રચી છે તો પૈકી લાગતા આવીએ ને વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો દેખાય છે હાલે ને કીવાંક થાકી એમ 8 કિલોમીટરમાં તો ક્યાં થાકે જાય કઈ નહીં બસ જો સા મૂકે સા પીએ ને 3 ને 3:15 થયા 3:30 થાય તો ત્યાંથી નીકળી જાય કલાક નહીં થાય પૂછતા થાય મી જો આ પહેરે ફૂમકા વાળા મારા છે કામ થાય હલાય કે કામ આમાં થાય અમે ઘેરથી હાલતા થઈ ગયા રસ્તામાં છે અમારી ગાડી છે ને એમાં સોરી તો કામ કહેવાય ગાડી જ કહેવાય અમારી ભાષામાં બરોડાની ભાષામાં અમે ગાડી કહીએ અમે રસ્તો કહીએ હા તો હું આપણે કેટલું 1.5 કિલોમીટરનો હા કામ 2 કિલોમીટર અમારે પછી હાઈવે આવે પણ અમે હાઈવે ઉપર થઈને નથી જવાના ને આડેધડ છે શોર્ટકટ મારવાના 2 કિલોમીટરમાં હા જો આ હે ને અમારે જ્યાં ગાર્ડન છે ને બહુ મસ્ત હે આગળ ડેલો આવે પછી પે કઈ હે ડેલો બંધ રાખે ને અમે હે ને અમારે લગનનું શૂટિંગ ના કીધું હતું તમારા લગનના વિડીયોમાં તમે જોઈએ લગભગ ને તો જે ક્લિપ મૂકી કદાચ ના આવી આવી છે મૂક્યું જો આ અંદર ફૂલું બહુ મસ્ત લેવીને દેખાય નહીં દેખાય કે આ આંબા નહીં દેખાય આંબાના જો બધી પણ અંદર આગળ હે ને તમને આગળ જતા એનો ગેટ ને દેખાડીએ કેવો છે બહુ મસ્ત છે અમારું વેડિંગનું અમે શૂટિંગ થોડીક અમારી પાસે બહુ ટાઈમ નહોતો રહ્યો અંધારું થવા માંડ્યું હતું ને અમારે ફોટા ને પડવા આવ્યા હતા વિડીયો શૂટિંગ પણ થોડો અડધી કલાક આવ્યા ને કલાક જેવું તો દી આચમાં ગયો પછી અંધારું થઈ ગયું મોડું થઈ ગયું હતું થોડું બાકી બહુ મસ્ત છે આગળ ગેટ ને બધું આનંદ વિહાર તારો બેથી કંઈક આવું હે આધે રસ્તો હોય ને જે 2 કિલોમીટર ઓછો થઈ જાય બાકી રેડી રોડ જાય ને 2 કિલોમીટર વધારે છે આ બાજુ આવતી રહે આ બાજુ અવેડો તો અમાર પાણી ગાયું જે હોય ને બધે આ પાણી પીએ આ હતી એનું મંદિર છે આને પછી ત્યાંથી દેખાડે તમને એનું મંદિર જો આવી કઈ ગાડી છે મારી ભાષામાં યોગેશ તો રસ્તો કહે દેખાડો યોગેશ પાસે આયો અંધારાની બીક લાગે ને હાકડી છે બહુ જસુ તો આ રસ્તે પહેલી ફરી જાવ અમે તો નીકળે કારણ કે અમાર તા જાવું જાય શોર્ટકટ 2 કિલોમીટર હારો સુમા હમન નો નહીં રહ્યા રસ્તે બહુ બસ જો રસ્તામાં પઈ ગયા આગળ સણિયા બોર આવ્યા હતા તે 1-2 ખાધા ને આ બાજુ કીપાહુ હે કીપા હે પાકે ગો ત્યાં બોર કાસા હે જે ને જો રસ્તામાં આવે માણ એવડી ગાડી છે એવડી જ છે એમાં આ બોર ન ઓલા બોવડ્યું છે એમાં તો વાહન આવે હજુ એટલામાંથી વાહન નીકળે બોલો બહુ હાકડી ગાડી પછી એને બે સાઈડથી પેક કાંક કાંક થઈ ઝાડમાં આવે ને તો અહીં થાય કે આપણે અંધારામાંથી નીકળી થોડીક હાકરવાળી જગ્યા ને એ વાલો અમે હાલવા માંડીએ નકર પછી હે ને કૂગવા મોડું થઈ જાય પાણી બાણી પીએ દઈએ પાણી એક અમે ભેગું લીધું બાકી કંઈ લીધું ને નાસ્તો કંઈ લીધો નથી વાહટુક અમે ખાવા મળીએ હું રસ્તામાં ઊભે ગઈ જોતા કવાય પહેલાં તો બહુ આવી હતી કવાય પણ પછી હું તાર વિડીયો વ્લોગિંગ કરતા ભૂલી ગઈ હે પાછી આવે બરે શું કે ઉતારા કવાયરા માથામાં આપણે ભૂવાય ને વાળ સિલ્કી થાય પ્યોર આયુર્વેદિક એલોવેરા એ ઓર્ગેનિક સોરી ઓટોમેટિક અરે રસ્તામાં તો બહુ આવ્યું હતું તાર મારા મગજમાંથી નીકળે જ ગયું પાસે છે ને તડકો હે થોડુંક પણ આગળ મને યાદ આવે જો આ યોગેશ જોરીમાં દિવેલ ને પાણી હે તમારું પાણી મેં તો એકદમ ઉપર પીવું મારે મને ત્રસ લાગે મેં પીવાટું લીધું હતું તો બધાને ત્રસ લાગે હાલીને જતા સારું અમે સ્વેટરું ન પહેરે નકર તો ગરમી થાય પહેલાં નાયા ને તો એ થતું હતું ટાઈટ લાગે પણ એવું ગરમી થાય હજે ને તું તો 4 કિલોમીટર તક આપે લીધું કઈ ઈ બસ હજે તો 8 હે એ સોરી હા હજે તો સોરી પણ ઠાકોર નથી લાગતો વાહન તો સારું જ રહી એક તો જિંદગી ગાડી છે તો આ તો મોટી છે
આખી ચોખ્ખી ઓલી તો બહુ આખી હાકરી આવી હતી ને ટ્રેક્ટર નીકળ્યું ને તો અમે ઉપર જવા ઢબ્બા ઉપર સળે ગયા હતા નકર અમારથી ન ઊભા નહોતું ખાલી ટ્રેક્ટર જ નીકળે એટલી જગ્યા હતી આ ગાડી તો લગભગ થોડી થોડી જાણીતી હોઈએ આ રસ્તામાં મેં લાઈટ અમે કરવા આવ્યો તો તાર વિડીયો શૂટિંગ કીધી જો અમે હવે રસ્તે હાઈવે ઉપર પૂગવા આવ્યા ને આ પાણી આવ્યું તો મેં કીધું બતાવવા પાણી થોડુંક ભર્યું બાકી સુમાહામાં હે ને અહીં જાતું હોય પણ અટાણ તો થોડુંક ખાબોસિયા જેવું ભર્યું નદી એવું ત્રાવડું હા ઊંડું નહોતું આમ ટ્રેક્ટર જશે કે અમે દેખાય નહીં આગળ હે ને હાઈવે આવી છે ગાડી પૂરી થઈ ગઈ રસ્તો યોગેશ ને કે રસ્તો બોલ રસ્તો ને બોરડ્યું એટલું છે ને આ બાજુ બોરું પાછા હે હા હજે તા કેટલું હે મને નથી ખબર 4 કિલોમીટર હજે 4-5 કિલોમીટર થાય યાદ આવે ને ત્યારે બ્લોગિંગ કરવા માંડી બાવળા ને બહુ છે બાજુ આ રસ્તો પોળો છે ને પણ એક વાત સમજે કે યારામાં હાલવાની મજા આવે યારામ કામ ઠંડી ની ને ગરમી ની ને કે ઉનાળામાં બહુ નો તડકો લાગે નો ટાઈટ લાગે નો તડકો લાગે નો ટાઈટ લાગે પાછું અમારે છે ને ઓસિંતાનું પ્લેનિંગ થયું નકર તો હું હવાઈ કે વ્લોગમાં કે કાલે કેમ ઉઠા બેહે છે હા એટલે અમારે પૈકી લાગવાનું હતું તો લગાવી જાય એક દી અમને કોમેન્ટ આવ્યું હતું ને કે ભાઈ એસઆરપી કેમ્પની મુલાકાત લ્યો જો અમારી બાજુ અમને હાલીને જાય ને તો જો એસઆરપી કેમ્પ છે એનો ગેટ છે ના અંદર જવા જ ફક્ત ના ન પાડે ના કોઈક અંદર જ્યાં તો દોઈ ના પણ વિડીયો બનાવીએ આજ તો જો કે નથી જતા જો અમે રસ્તા પર પૂગવાઈ ગયા રસ્તો પર આ રહ્યો આ રસ્તો હાઈવે થોડોક ઓળ્યો છે થોડોક લગભગ 1.5 કિલોમીટર જ્યાં તો હાઈવે આવે જાય ચાલો આગળ મળીએ જો જોડી રાખે ને ખંભે એવું કામ વારા ફેતી વારા બદલે જી હાલતા જાય ને થાકવા જાય હું નથી થઈ ગયો આ જસ્ટ થોડી ઘણી થઈ ગઈ શું લાગે થઈ ગઈ ના નથી થઈ ગઈ ચાલો તો જો મેઇન રોડ ઉપર પૂગે ગયા વાહન ને બધું તમે જોઈ શકો હા અવાજ નહીં આવતો આવતો તો એ બહુ થોડો ઓછો કારણ કે વાહન નીકળે ને ઉપરથી કામ હે કે પાછું પવન થોડો એટલે હા ખંભે ઠેલી નાખે ના મને આ હાઈવે ઉપર વ્લોગિંગ કરાવે કે મારો વિડીયો ઉતાર ને જ્યાં ગાયું સર કેનાલ જેવું હે ના ખાડી જેવું હે ત્યાં સર ગાયું ખડ હે હા એને દોવા દેતી હોય એવું લાગે ને જો આ બાજુ હે ને સેલા ગામનો ગેટ છે આ અંદર ગામમાં જવાય સેલા ને આથી હવે દરે 2 કિલોમીટર 3 હજે છે યોગેશ કે 3 કિલોમીટર છે હજુ ચેલા ગામે પૂઈ ગયા કહેવાય ને અંદર એવું ચેલા ગામ મેં તો કંઈ જોયું ને આ બાજુ હા હાઈવે ઉપર જ હું નીકળ્યું બાકી કંઈ મને યોગેશ કાં લે છે એટલે કામ અંદર તો આપણી ગામમાં તો કંઈ કામ ન હોય મેન ખરીદી હોય એ જામનગરમાં હોય બાકી દરેડમાં હોય દરેડમાં અમારે ઓછું જવાનું ને પકાલું એવું હા યોગેશ ખબર હોય કારણ કે મારે કંઈ એવું કંઈ જવાનું ન હોય પછી એવા ગામમાં કોઈ આપણે હગા કે રહેતો હોય તો જે જવાનું થાય રસ્તામાં જતા હતા તે લીંબુ શરબત વાળો આવે તો જશું કે લીંબુ સોડા ને પીવું કે હાલો તો પીએ જ પોરો એ ખવાઈ જાય ને બે વાત કારણ કે એવું 1.5 કિલોમીટર જેટલું રહ્યું પછી આગળ આવી જાય મંદિર બાકી બધે તો પોરો લઈ જો લીંબુ શરબત ને લીંબુ સોડા બને હાલો સીધા મંદિરે જઈને જ મળી મંદિરે પૂગી ગયા ખોડિયાર માતાજીના હજી મંદિર જો ઓલી બાજુ હોય યોગેશ નારિયેળ લેવા ગયા આ બાજુથી જવાનું હોય યોગેશ આ બાજુ નારિયેળ લેવા ગયા અહીં રોડને કાંઠે જ છે બધું આ ભોળેનાથ આ ખોડિયાર માતાજીનું મંદિર છે જો માણસો આજ રવિવાર છે ને એટલે વધારે રવિવાર છે તો માણસો વધારે બાકી અહીં પાણી હે એમાં સુમાહામાં તો ના પાણી ડૂબે જતું ડૂબે જાય મંદિર
જોવા છે આપણે નારીને આપો હું વધે કે તમે વધારે જો આમ પૂગે ગા માતાજીને દર્શન કરી લીધા અંદર થોડોક વિડીયો બનાવ્યો કારણ કે ના હે ને જરા સવારો અગરબત્તીનો વધારે ઉતો એટલે ના કાંઈ વિડીયો બનાવી નહોતો ના હે ને પ્રસાદ ખાઈ બાકી આવું કંઈક થયું હોય અહીં શાંત વાતાવરણ પાણી ઓહો હા ના કેમેરેથી ફોટો શૂટિંગ કેમેરો હે ને જો ઓલા ભાઈ પાસે તો હાલો પ્રસાદ ખાઈ લે માસેલી નેટ માસે तो जो यहाँ मैसला ही है मासला है ना जो के जब टू गई वही है जाने के है ना आसा आसा देखे वो ना पर जो वाला पंखी आवे तो बियां છે यहाँ का मेरे पास बियां में ना बહુ બધું ना को घणा ही होता આજ રવિવાર ને માણસો વધારે મલક બધા હે તો અમે દર્શન કરી લીધા ને હે ને ઘેર જઈએ પાછા એક આ રાંદલ માતાજીનું મંદિર છે બાજુમાં તે નાઈ જવાનો વિચાર છે કેદુકનું માલ જવાનું હે ત્યાં જેવીએ પાછો રવિવારે છે અમે રોડ જઈએ થોડુંક જ થાય જો ઓલી બાજુ ઓલો બાવડા જેવું દેખાય ને નાચ છે તો મારે પૈકી લાગવાનું હતું કેદુકનું ત્યાં જ લગાવી કેટલી દાણ અમે નીકળીએ એમ નહીં બારોબારથી કોઈ દી ગા નહોતા ત્યાં છે ને જે આવી જ્યાં રાંદલ માતાજીનું મંદિર એમ પૂગે ના એવું અંદર વિડીયો શૂટ નહીં કરાય કારણ કે ના અંદર ન અલાઉડ હોય હું રાંદલ માતાજીનું મંદિરનું ઉતારતી ને કોઈ દી એટલે અંદર નહીં અલાઉડ ગરમ પૂગે એવા